શોભાજી મહારાજના શિષ્ય દેવાયત પછી શોભાજી મહારાજે કીધું કે બેટા દેવાયત, હવે તું પાવર તારામાં બધો આવી ગયો છે, એટલે આને પંડિતની ઉપમા આપવામાં આવી. નકર એનું નામ પહેલા દેવો જ હતું, દેવાયત પંડિત નહોતું. કારણ કે દેવના દીધેલા હતા એટલે એનું નામ દેવો પાડવામાં આવ્યું. હવે આ દેવાયત પંડિત જ્યારે દેવલદે નારના એની સાથે લગ્ન કરવામાં આવ્યા ત્યારે દેવલદે શોભાજી મહારાજના શિષ્ય હતા, દેવાયત પણ એના શિષ્ય હતા. એટલે કીધું કે ગુરુ મહારાજ, જ્યાં સુધી આ દેવાયત પંડિત છે મારા ઉપર શંકા નહીં કરે ત્યાં સુધી હું આની સાથે રહીશ. જે દિવસે મારા ઉપર શંકા કરશે તે દિવસે હું પાછા તમારા ચરણની અંદર આવી જઈશ. શોભાજી મહારાજ કે ભલે બેટા, પણ પછી તો દેવાયત જ્યાં ભજન કીર્તનમાં જાય, સત્સંગ કરવા જાય, અહીંયા ઘણા માણસો હાજર થઈ જાય. ધીરે ધીરે કીર્તિ ફેલાવા લાગી છે, ધીરે ધીરે એના શિષ્ય વધવા લાગ્યા છે. એમ કરતા કરતા દેવાયત પંડિતને 750 શિષ્ય થઈ ગયા. પછી તો દેવાયત પંડિતને અંદર મનની અંદર અભિમાન ઊભું થયું. અભિમાન ઊભું થયું એટલે દેવાયત પંડિતને એક દિવસે દેવલદે નાર અને દેવાયત પંડિત બંને બેઠા હતા. અમારા દેવલદે નારે દેવાયતને કીધું કે પંડિત, હવે તમે ઘણા આગળ નીકળી ગયા છો અને હવે તમારે શિષ્ય પણ ઘણા થઈ ગયા છે, એટલે હવે પ્રભુનું ભજન ઘરે બેઠા બેઠા કરો, આપણે ક્યાંય બહાર જવું નથી. એટલે દેવાયત પંડિત દેવલદેને કહેવા લાગ્યા કે પણ મારા શિષ્ય કેવા છે બધાય, મારા શિષ્ય કે એટલે મારે ત્યાં જવું જ પડે ને મારા વગર કોઈ જ્ઞાન કરી ન શકે. એટલે દેવલદેએ કીધું કે પણ આપણા ગુરુ મહારાજને તમે ક્યારેક આપણા ગુરુ મહારાજ પાસે આપણે જવું પડે, હમણે કાંઈ ગયા નથી, ગુરુના દર્શન કરવા પડે. ગુરુની કૃપા 4 જગ્યાએ ઉતરે. દેવાયત પંડિત કે તું મને કોણ જ્ઞાન દેવા વાળો? એટલે દેવલદે કીધું કે પ્રભુ માફ કરજો, તમે તો મહાન પંડિત છો, પણ હું તમને કહું કે 4 ગુરુની કૃપા કેવી રીતે ઉતરે. પહેલી કૃપા જો હોય ગુરુની, સેવકને પરિપક્વ થવું હોય તો કાયમ ગુરુનું સ્મરણ કરવું પડે. એવું ન હોય, અરે પ્રભુ એવું જ હોય. કેમ કે આકાશની અંદર જે કાકડી ઉડે છે જેને કુંજર કહેવામાં આવે, આવા કુંજર પોતાના ઈંડા બેટની અંદર મૂકે અને ઈ પોતે જંગલની અંદર ચરવા વયા જાય. સેટે સેટે આકાશની અંદર ઉડતા હોય ત્યાંથી પોતાનો અવાજ કાઢે અને એ અવાજ ઈંડા સુધી પહોંચે એટલે ઈંડા પરિપક્વ થઈ જાય. આને સમરણ કહેવામાં આવે, સમરણ ભક્તિ. એટલે કાયમ એનું સમરણ કરતા રહીએ, મારા ઈંડા ત્યાં પીડ્યા છે, મારા ઈંડા ત્યાં પીડ્યા છે, એટલે તે ઓળખી જાય. ઠીક છે, પણ હવે હું મારા ગુરુ કરતા મોટો થઈ ગયો છું. મારા ગુરુ એટલે કોણ? એટલે દેવલદે કે પણ પંડિત તમે થોડાક પાછા રહ્યો. આ શિષ્ય ભલે તમે ગમે એટલા કરો એનો મને કોઈ વાંધો નથી, પણ આપણા ગુરુનો દ્રોહ ન કરો. પણ પંડિત તો માયના નહીં, કારણ કે આને અભિમાન આવી ગયું. એવામાં પંડિત એક દિવસ ભજનમાં ગયેલા, સત્સંગ ચાલુ, અને શોભાજી મહારાજ દેવલદેના ઘરે આવ્યા.
આવ્યા એટલે દેવલદે ગુરુ મહારાજના ચરણની અંદર પડીને કહેવા લાગ્યા કે ગુરુ મહારાજ, હવે આપણો શિષ્ય, તમારો શિષ્ય જે દેવાયત છે ને, એને અભિમાન આવ્યું છે, તો આ અભિમાન ક્યાં જઈને ઊભું રહેશે એનું નક્કી નહીં, માટે આને થોડોક પાછો વાળવા પડશે. શોભાજી મહારાજ કે ભલે કઈ વાંધો નહીં, કાલે હું આવીશ જ્યારે ભજનમાં જાય ત્યારે. આ તો સંત કોટી હતા. શોભાજી મહારાજ બહુ હસ્તી મોટા ગુરુ મહારાજ કહેવાય. કઈ વાંધો નહીં કે બેટા દેવાલ, કાલે બધી રચના હું કરીશ. ભલે બાપજી. તે દિવસે તો શોભાજી મહારાજ જતા રહ્યા. બીજા દિવસે દેવાયત પંડિત ભજનની અંદર ગયા. પાછળથી શોભાજી મહારાજ સફેદ ઘોડો લીધો, પઠાણી લુગડા લીધા, પઠાણી કપડા પહેર્યા, અને જ્યાં દેવાયત પંડિતના શિષ્ય હતા એની પાસે થઈ અને ઘોડો હકાયલો અને સીધા દેવલદેના ઘરે ગયા. ઘરે ગયા એટલે પેલો શિષ્ય જોઈ ગયો અને વિચાર કર્યો, ઓહો, ગુરુ મહારાજ તો ઘરે નથી, અને આ પઠાણ આપણા માતાજી પાસે શું લેવા આવ્યા? આવી શંકા થઈ. કઈ વાંધો નહીં, કાલ વાત. ગુરુ મહારાજ તો સવારમાં આવ્યા એટલે પેલો જે શિષ્ય હતો ને એને દેવાયત પંડિતને વાત કરી કે તમે ઘરે નતા, રાત્રિના સમયમાં કોઈ પર પુરુષ પઠાણ સફેદ ઘોડો લઈ અને દેવલદે માના રૂમની અંદર ગયા. ઘોડો બહાર બાંધેલો. હું મારી સગી આંખે જોઈને તમને વાત કરું છું. દેવાયત પંડિતના મનની અંદર શંકા નો ઉમેરો થયો. દેવાયત પંડિત વિચાર કરે કે દેવલદે નાર અને આવા ધંધા કરે છે, પણ એવી શંકારે પડીને અવળું સૂજ્યું. હવે અભિમાન અને શંકા બે ભેગું થયું. એટલે કઈ વાંધો નહીં, કાલે આવે તો મને જાણ કરજો. વળી 2 દિવસ થયા. વળી દેવાયત પંડિત તો સત્સંગની અંદર ગયા. ગુરુ મહારાજને તો ખબર જ હતી કે આજ પાછું આપણે જવું જ પડશે. શોભાજી મહારાજ પાછા પઠાણી લુગડા પહેરી અને પધાર્યા છે. ઘોડો બહાર બાંધ્યો છે. પઠાણના લુગડા હતા એ બહાર ખીતી ઉપર ટીંગાડ્યા છે અને ગુરુ મહારાજ રૂમની અંદર ગયા. બારણા બંધ કર્યા છે. પેલો સેવક નજરો નજર જોયો કે હવે કઈ વાંધો નહીં. બહારથી સાંકળ બંધ કરી દીધી છે. દોડતો જ્યાં દેવાયતનો સત્સંગ હાલે છે ત્યાં ગયો. ત્યાં જઈ અને દેવાયત પંડિતના મનમાં પાછી જે શંકા ઉત્પન્ન કરાવવાની હતી કરી. ગુરુ મહારાજ, ચાલો તમે જોવા. પઠાણા દેવલબાના રૂમની અંદર છે અને બહારથી મેં સાંકળ બંધ કરી દીધી. એમ? ચાલો. દેવાયત પંડિત સત્સંગ અડધો મૂક્યો અને ઘરે આવ્યા. બહારથી કમાડ બંધ હતું. ઘોડો બહાર હતો. પઠાણી લુગડા બહાર ટીંગાતા હતા. અને દેવલદેનું બારણું ખખડાવ્યું. કમાડ બહારથી સાંકળ ખોલી કમાડને પાટું મારી, કમાડને ભાંગી. અને જ્યાં દેવાયત અંદર ગયા ત્યાં દેવલદે નાર હાથ જોડીને ઉભા રહ્યા. સામે તો કોઈ હતું નહીં, એક જ્યોત ખાલી જલતી હતી. દેવાયત પંડિતે દેવલદેના કેસ જાલીને કીધું, કોણ પર પુરુષ હતું?
ત્યારે કીધું કે મહારાજ પંડિત આપણા ગુરુ મહારાજ આવ્યા હતા. ક્યાં છે ગુરુ મહારાજ? પઠાણ આવ્યો હતો અને તું કહેશ કે ગુરુ મહારાજ? દેવલ દે મેં તને આવી નથી થાય. એટલે દેવલ દે થોડાક હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દેવાયત આપણા ગુરુ મહારાજના સોગંદ ખાઈને કહીશું કે આપણા ગુરુ મહારાજ હતા અને સત્સંગ કરતા હતા. દેવાયત કે હું માનું નહીં. સગી આંખે મેં જોયું છે આ ઘોડો બહાર બાંધ્યો છે સફેદ અને પઠાણના લુગડા બહાર છે. દેવલ દે કે ચાલો મને દેખાડો. એ દેવલ દે ને બે બહાર આવ્યા છે પણ ત્યાં નથી લુગડા કે નથી ઘોડો. છતાં દેવાયત પાછા ન હોય, કારણ કે શંકા વસ્તુ એવી છે ને બીજું કઈ દેખાય નહીં તમને. એટલે શંકા કુશંકા કોઈ ઉપર કરવી નહીં. અને એમાંય આપણા ધર્મપત્ની હોય એના ઉપર તો શંકા ન જ કરે. પણ ધર્મપત્નીઓ હા બધા ધર્મપત્ની નો હોય પાછા. એટલે ગુરુ મહારાજ ઉપર શંકા ન કરવી. 10 વખત તપાસ કરી લેવી પછી ગુરુ કરવા. ગુરુ મહારાજ ઉપર કોઈ દિવસ શંકા ન કરવી. એ આવી શંકા પડીને અવળું હુજ્યું અને દેવલ દે કીધું કે ગુરુ મહારાજ આજ આ દેવાયતનું જે વચન હતું ને એ ભંગ થયું છે. હવે હું અહીંયા નહીં રહી શકું. હે શોભાજી મહારાજ, હે મારા ગુરુ મહારાજ, જો તે મેં તમને સાચા હૃદયથી સેવેલા હોય, સાચા હૃદયથી મેં તમારી સેવા કરી હોય તો આજે મને તમારી પાસે સમાવી લ્યો. તમારા ચરણની અંદર મારો સ્વીકાર કરો. એટલું બોલતા ધરતી ફાટી છે. દેવલ દે ધરતીની અંદર સમાઈ ગયા છે. દેવાયતના હાથમાં કઈ રહેતું નથી. દેવાયતને બુદ્ધિ તો એકદમ જાગૃત થઈ ગઈ, કારણ કે સતી નારી સિવાય આ વસ્તુ કોઈ કરી શકે. એટલે આને ખબર પડી ગઈ કે આ દેવલ દેવ ઉપર મેં શંકા કરી ખોટી, પણ હવે હાથ મસળવા સિવાય કાંઈ રહ્યું નથી. દેવલ દે ધરતીની અંદર સમાઈ ગયા છે. સમાતા સમાતા દેવાયતને બુદ્ધિ આવી ગઈ એટલે પગે લાગ્યો કે હે દેવલ દે, મને માફ કરો. મેં મારા ગુરુ મહારાજ ઉપર દ્રોહ કર્યો છે, ગુરુ મહારાજ ઉપર શંકા કરી છે, તમારા ઉપર શંકા કરી છે. એટલે દેવલ દે જાતા જાતા એટલું બોલ્યા કે હવે હું અહીં નહીં રહી શકું, પણ જો તમને મળવાની ઈચ્છા થાય, તમારે આપણા ગુરુ મહારાજના દર્શન કરવા હોય તો હવે નરહર ગઢની અંદર તમે આવજો. ત્યાં આપણો પાછો મેળાપ થશે. આટલું કહી અને દેવલ દે ધરતીની અંદર સમાઈ ગયા છે. પછી દેવાયતનું મન લાગતું નથી. પોતાનો આત્મા દેવાયત 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 રહ્યા નથી. ભાન ભૂલી ગયેલા દેવાયત. ક્યાંય ચેન પડતું નથી. શું કરવું, કોને પૂછવું? નરહરગઢની તો કાંઈ ભાન નથી કે નરહરગઢ ક્યાં આવ્યું. બધા લોકોને પૂછવા લાગ્યા કે મને કોઈ નરહરગઢ દેખાડો. મારે દેવલ દેને મળવું છે, મારા ગુરુને મળવું છે, મારે મારા ગુરુની માફી માંગવી છે. પણ આને કોઈ બતાવતું નથી. પછી દેવ જોયા, બધા ભોંયરા તપાસ કરે. દેવળે દેવળે ફરી વળ્યા, બજારે બજારે ફરી વળ્યા, બધાને પૂછવા લાગ્યા, પણ ક્યાંય જડતું નથી. એવામાં દેવાયત પંડિતના શિષ્ય હતા, એને કીધું કે હવે આપણે એને ગોતવા માટે કાંઈક કરીએ. બધા ભેગા થયા. 750 શિષ્ય આવ્યા છે. આવી અને ગુરુ મહારાજ, હવે આપણી માને ગોતવા માટે આપણે બધા સાથે નીકળીએ. અમે બધા તમારી સાથે છીએ. દેવાયત પંડિતે કીધું કે કઈ વાંધો નહીં, ચાલો આપણે બધા સાથે મળીને ગોતીએ.
એટલે દેવાય પંડિતનો જે રથ હતો એ તૈયાર કર્યો. ચેલા રે મળ્યા 750 એ ચાલ્યા સર્વે સતીનો સાર રથ રે જોડીને સર્વે ચાલ્યા. ચાલતા ચાલતા બધું જોઈ નાખ્યું. કચ્છમાં જે ચારે દિશા જોઈ લીધી છે, પણ કોઈ નરહરગઢનો પતો બતાવતું નથી. એવામાં એક શિષ્યએ કીધું કે બાપુ, હવે આપણે બધી જગ્યાએ જોઈ વેળા છે, પણ હવે આપણે ગિરનાર તરફ પ્રયાણ કરી. ગિરનારની અંદર કોઈ સંત જો આપણને એવા ભેટી જાય અને કદાચ આપણને નરહરગઢનો માર્ગ બતાવે તો આપણે ત્યાં જઈએ. હવે અમારાથી તમારું દુઃખ જોયું નથી જાતું. દેવાય પંડિત કે ચાલો ત્યાં જઈએ. હવે ત્યાંથી નીકળતા નીકળતા મજેવડી ગામ જુનાગઢથી 10, 12, 15 કિલોમીટર દૂર ત્યાં આવતા એક મોટા જબરા ખાડાની અંદર રથનું પૈડું પડતા આ રથનો ધરો હતો ને એ ભાંગી ગયો. બધા શિષ્યોએ કીધું કે આ ધરો ભાંગી ગયો બાપુ, હવે આ રથ આગળ કેમ ચલાવશે? એટલે કીધું કે એક કામ કરો, આ બાજુનું ગામ છે, એ ગામની અંદર કોઈ જો લુવાર હોય તો જઈને તપાસ કરો અને આપણો રથનો ધરો છે એને સંધાવી નાખો. હવે